જય સ્વામિનારાયણ. વિચાર ગોષ્ઠીમાં આજે ઘણા સમય પછી આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. છેલ્લો વિડીયો મારો મેં 25 મેના રોજ એ મૂકેલો હતો અને આજે 25 ડિસેમ્બર. આજે 7 મહિનાનો જે ગહનતાનો મારો જે વિષય રહ્યો છે, 7 મહિનાથી હું જે ગહન ચર્ચાઓની અંદર જે જોડાયેલો હતો, વાર્તાલાપની અંદર જોડાયેલો હતો અને ખાસ વિશેષ અત્યાર સુધી જે પ્રાપ્ત કર્યું, જે અનુભવો લીધા, જે ઘણી બધી જગ્યાએ પ્રયોગો કર્યા, જેટલું સાંભળ્યું, જેટલું વાંચ્યું, જે સ્થાનો પર ગયા, એમાંથી આ જે 7 મહિના દરમિયાન જે મારો અભ્યાસ રહ્યો, એમાં ખૂબ સરસ મજાના અનુભવ સાથે હવે પછીના મારા દરેક આ વિડીયો, આપની સાથેની આ વિચાર ગોષ્ઠી એ કંઈક અલગ હશે. અને અલગનું પ્રમાણ પણ દરેક વ્યક્તિ પોતાની રીતે, પોતાની સૂઝ, પોતાની અનુકૂળતા, પોતાની આત્મશક્તિ, પોતાની દ્રષ્ટિ, એના આધારે કેળવી શકે એવી વાતો, એવી વાર્તાલાપ હું આપના સમક્ષે રજૂ કરીશ. મને જે અનુભવ રહ્યો છે અથવા તો મેં જે કાંઈ અનુભવ પ્રાપ્ત આ 7 મહિના દરમિયાન કર્યો છે, તમે ઘણા બધા વિડીયો જોતા હશો મારા, હું કોઈને કોઈ સ્થાન ઉપર જાઉં છું, અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ અપનાવું છું, તો બધી જ પદ્ધતિઓ અપનાવતા મને જે વસ્તુનો અનુભવ થયો છે એની અમુક વાતો એ હું તમારી સમક્ષ મૂકવા માગું છું, રજૂ કરવા માગું છું. એમાંની એક વાત એ અત્યારે મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. હમણાં 2 દિવસ પહેલાં મેં બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો, અત્યારે જે સિઝન પ્રમાણે આપણે બધા જમતા હોય છે, એની ફોટોગ્રાફી મેં સોશિયલ મીડિયામાં મૂકેલી. તો સાહજિક છે, બધાને અલગ અલગ કોમેન્ટ પણ આવેલી. કોઈ એવું કીધું તો બનાવવા આવજો, કોઈ એવું કીધું તો અમને પણ જમાડજો, આવી બધી વાત હતી. પરંતુ એક મારો પ્રયોગ હતો અને એ પ્રયોગ શા માટે થયો એની હું તમને રજૂઆત અત્યારે કરવા માંગુ છું. રસ્તા ઉપર જતો હતો અને મને એક વિચાર આવ્યો કે અચાનક આ બધી, તમે જુઓ આપણા બધાની રહેણી કહેણી, આપણા બધાના વિચારો, આપણા બધાની અમુક પદ્ધતિઓ, આપણી બધાની રીત રિવાજો ઘણી બધી રીતે બદલી ગયા છે. કારણો બહુ જ બધા છે, પણ એમાંનું એક કારણ મને બહુ નજીવું લાગ્યું અને મને સમજવામાં સહેલું પડ્યું. એટલે મને એમ થયું કે આ બધા સાથે આને શેર કરું. પરંતુ શેર કરતા પહેલા હું ક્યાંક એનો અનુભવ કરું એવું મને લાગ્યું. એટલે એ મારા અનુભવમાં મને કેવું લાગ્યું, તો વિચાર એવો આવ્યો કે આપણે અત્યારે જોઈએ તો એવું કહેવાતું કે અન્ન બ્રહ્મ. એટલે બ્રહ્મ શબ્દ એટલા માટે વપરાયો છે કે અન્ન એ સર્જનનું કામ કરે. જેમ બ્રહ્માજી સર્જનનું કાર્ય કરે છે, એમ અન્ન પણ સર્જનનું કામ કરીએ છીએ. આપણે ઘણા બધા રીતે સમજ્યું છે કે શરીરને ટકાવી રાખવા માટે ભોજનની આવશ્યકતા એ હોય છે એમ. તો અન્ન શરીરની અંદર જતા ત્યાં કંઈક સર્જન થઈ રહ્યું છે, લોહી બની રહ્યું છે, માંસપેશીઓ બની રહી છે, આવું અલગ અલગ રીતે સર્જન થઈ રહ્યું છે. આપણો જે વિકાસ છે પણ એમાં પણ ભોજન એ ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. તો અન્ન બ્રહ્મ છે, શબ્દ પણ બ્રહ્મ છે, એ પણ આપણને ખબર છે, એ પણ સર્જિત થાય છે, એનું પણ કાર્ય થઈ રહ્યું છે. આ જે ભોજન જ્યારે બ્રહ્મ બને છે, સર્જન બને છે, સર્જન કરવાનું કાર્ય શરીરની અંદર કરે છે, તેનો રોલ ખૂબ જ મોટો રહેલો છે આપણા શરીરની અંદર, આપણી મનોવૃત્તિની અંદર. પહેલાના સમયની અંદર આપણે કહેતા કે જેવું ખાઈએ તેવો ઓડકાર હોય, જેવું અન્ન તેવું મન, સાથે બેસીને જમવાથી એવા વિચારો ઉત્પન્ન થાય. તો આ બધી જે કળીઓ છે ને એ ક્યાંક ને ક્યાંક એ મને જોડાયેલી લાગે છે, સમજવામાં બહુ સહેલી લાગે છે. એટલે સમજાયું એવું કે થયું છે શું, તો કે જ્યારે આપણે કોઈ ચિત્તવૃત્તિની કે વાઇબ્રેશનની ઉર્જાની વાત કરીએ તો એવું કહેવાય કે જ્યાં તમારું ચિત્ત હોય એવી ઘટના તમારી સામે એ બનતી હોય છે, અથવા તો એવું તમે આપલે કરી લેતા હોઈએ છીએ. તો જ્યાં મન હોય એવું પણ આપણી અંદર થાય. એટલે જ કીધું હતું ને, સારા વાતાવરણમાં રહીએ, અથવા તો એક શબ્દ છે શાસ્ત્રોક્ત સત્સંગ. સત્સંગનો મતલબ શું છે કે સત એટલે સાચું, સારું, વ્યવસ્થિત, ઉચિત હોય એવો સંગ કરીએ તો આપણને એવું વાતાવરણ મળે. એમ ભોજનનો પણ સત્સંગ હોય છે. એટલે કેવું થયું તો કે આપણે અત્યારે બધા જે ભોજન લઈએ છીએ એના નામ તમે જુઓ. મને તો થોડાક જ નામ આવડે છે, વિશેષ નામ તમને બધાને ખબર હશે. જેમ કે આઈસ્ક્રીમની અંદર આપણે જોઈએ તો કે અમેરિકન નટ્સ, એટલે કે અમેરિકન ડ્રાયફ્રૂટ અથવા તો અમેરિકન ચોકલેટ, આવું એક આઈસ્ક્રીમ આપણે જમીએ છીએ. બનાવટ આપણી છે, ભોજન આપણે લઈએ છીએ, પ્રાદેશિક પ્રમાણે આપણે ત્યાં વેચાય છે, પરંતુ એનું નામ અમેરિકન છે. એટલે થયું શું કે આપણે બધાનું ચિત્ત ક્યાં ગયું, તો કે અમેરિકામાં. તો કે અમેરિકામાં જેવું કંઈક આઈસ્ક્રીમ એના જેવું અહીંયા મળે છે. જેમ આપણે ચાઇનીઝ ફૂડ કહીએ તો બને છે ભારતમાં, ભારતીય લોકો જમે છે, આપણા જ બધા શાકભાજીથી બને છે. પણ કોના જેવું, તો કે ભાઈ અમેરિકા, ચાઇનીઝ જેવું, ચાઇનામાં જેવું ભોજન હોય એવું ભોજન આપણે જમીએ છીએ. ઇટાલિયન પીઝા હોય છે, મેક્સિકન પીઝા હોય છે, તો એ પ્રદેશમાં જેવું બને છે એવું આપણે જમીએ છીએ. એટલે એનો મતલબ શું થયો
એની વિચારધારા પ્રમાણે, એની માન્યતા પ્રમાણે લોકો જે ગ્રહણ કરે છે, ત્યાંના લોકોને જેવું રસપ્રદ છે, જેવું ભાવે છે, જેવું ગમે છે, એવું આપણે ગ્રહણ કરવાનું અહીંયા શરૂ કરી દઈએ. એટલે જો આપણી બધાની વૃત્તિ બદલતી ગઈ, વેસ્ટર્ન કલ્ચર અથવા તો પશ્ચિમી સંસ્કૃતિ આપણામાં આવવાથી આવા બદલાવો છે કે એના જેવું એ જમે છે, જેવું એ રહે છે, એવું આપણે અહીંયા શીખીએ છીએ. કેના આધારે? આમ સાહજિક લાગે કે ભાઈ અમેરિકન આઈસ્ક્રીમ ખાવાથી શું બદલાવ આવે, ઇટાલિયન પિઝા જમવાથી શું બદલાવ આવે, પણ જેવું નામ છે ને એવા ગુણ એની અંદર. એટલે જ આપણા બધાના નામની અંદર વિશિષ્ટતાઓ રહેલી હતી. નામ પણ આપણા બધાના કેવા હતા, જેનું મહત્વ હોય એવા નામનું રટણ કરવાથી એની પ્રભાવિતતા વધતી હોય. કોઈનું પ્રકાશ નામ હોય, કોઈનું તેજસ નામ હોય, મારું નામ જેમ કે ભાર્ગવ છે, તો આવા નામોના પણ ગુણ હતા. એટલે આપણી દુકાનોના નામ આપણે વિશિષ્ટ રાખીએ, આપણા બાળકોના નામ આપણે વિશિષ્ટ રાખીએ. તો ભોજનમાં જ્યારે તમે નામ એડ કરો છો ને એની સાથે, તો ભોજન એના ગુણ પ્રમાણે, એની રહેણી કહેણી પ્રમાણે, એ વિસ્તાર પ્રમાણેનું ભોજન બને છે. એટલે અહીં આપણી વૃત્તિ બદલી ગઈ. આ ફક્ત વાતોથી નથી સમજવાની, એનો અનુભવ એવો છે. તો પહેલાના સમયની અંદર કેવું હતું, આપણા બધાની જો સંસ્કૃતિ એક હતી, રીત રિવાજ એક હતા, આપણું પ્રાદેશિકતા બધાને એક સરખી હતી, વિચારો બધાને એક સરખા હતા. કેમ? તો કે ખેડૂત પોતાના ખેતરની અંદર, પોતાનું ખેતર, એમાં અન્ન ઉત્પન્ન કરે, ખેડાણ પોતે કરે, વાવણી પોતે કરે, લણવાનું કામ પોતે કરે, મહેનત પોતે કરે, પોતાનું અનાજ પોતાના ઘરની અંદર જાય, એ જ પોતે જમે. તો શું થયું? પોતાનું જમીન, પોતાનું પાણી, વાવણી પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે, એમનો પ્રેમ, ઉત્સાહ બધું જ એના જેવું, અને એ જ ભોજન પોતે ગ્રહણ કરે. તો સંસ્કૃતિ, રીત, ભોજન બધું જ જોડાયેલું રહ્યું. એટલે આપણું ભોજન કહેવાતું શાસ્ત્રોમાં અથવા તો આપણે બધા પાસેથી સાંભળ્યું હોય કે બહારનું ન જમવું. પણ મને હવે એવું લાગે છે, આ 30 વર્ષની ઉંમરમાં એવું સમજાણું કે બહારનું ન જમવું એનો મતલબ ફક્ત લારી ગલ્લા દુકાનોમાં ન જમવું એવું નહીં. તમે તમારું પ્રાદેશિક ભોજન, જ્યાં તમે રહો છો, જે ઉત્પન્ન થઈ રહ્યું છે તમારી જમીનની અંદર, તમારા ખેતરોની અંદર, એવું ભોજન. બહારનું એટલે તમારે તમારા દેશ સિવાયનું, તમારા પ્રદેશ સિવાયનું ભોજન ન ગ્રહણ કરવું જોઈએ. એવું પણ એક ઉચિત શબ્દ મને લાગી રહ્યો છે. બધાની વિચાર શક્તિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. તો પ્રાદેશિક ભોજન એ આપણે જમવું જોઈએ, તો વિચારધારા આપણી મેચ થાય. તો મને શું સમજાણું ત્યાં, તો મેં રવિવારનો સમય હતો, એટલે બધા સભામાં ગયા હતા, અને હું આખો દિવસના મારા કાર્યોમાંથી આવ્યો, એટલે મારે સભામાં ન જવાનું. તો એ અનુભવ જે મને રહ્યો એના આધારે મેં એવું નક્કી કર્યું ચાલો આજે ભોજન હું બનાવું. તો બધી જ પ્રકારનો જે ઓળો બનાવવાનો હતો, તેમાં જેટલી વાનગી નાખવાની હતી, દીદીને કીધું તમે સમારીને તૈયાર કરી રાખો. પછી બધાની અંદર જે વસ્તુ નાખવાની હતી, જેટલી શાકભાજી નાખવાની હતી, જેટલા મરી મસાલા નાખવાના હતા, એની અંદર એક પ્રાર્થના કરી કે જે ખેતરની અંદર ઉત્પાદન થયું છે, જે ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયું છે, એ ખેડૂતોની મહેનત, એ ખેડૂતોનો પ્રેમ, એ પ્રદેશોનો પ્રેમ, એ પ્રદેશની જમીન, એ બધું જ આ ભોજનની અંદર તમે પ્રવેશ કરો. અને એટલા ભાવથી એમાં પ્રાર્થના કરી, પછી ઉર્જાને એમાં ઇન્વાઇટ કરી, ભગવાનને એમાં પ્રાર્થના કરી. એમ પ્રાર્થના કરતી આખી રસોઈ મેં એ તૈયાર કરી. મારી જાતે જ બાજરાનો લોટ ને પેલું મચડી અને રોટલો પણ મેં મારી જાતે જ બનાવ્યો. મીઠું ઓગાળતી વખતે પણ એ પાણીને ખૂબ પ્રાર્થના કરી, અને એવી રીતે મેં એ બધું બનાવ્યું. અને ખૂબ પ્રાર્થનાથી પહેલી વખત શાક ને એવું બધું બનાવતો છે. રોટલો મેં મારી જાતે પહેલી વખતે ટિફિને બનાવ્યો હશે. અને જમવા બેઠા અમે, એટલે દીદીને બધા બેઠા હતા, એટલે મેં કીધું શું લાગે છે તમને? તો સ્વાદ બહુ સારો આવે છે, પણ વિશેષ સ્વાદ તમે જોવા જાઓ તો હળદર જે આપણે નાખીએ છીએ ને એનો પણ એમાં સ્વાદ એ તમને આવતો હતો. બધી સબ્જીનો સ્વાદ તો એમાં આવતો જ તો, પણ હળદર, નહીંતર મોટે ભાગે કેવું થાય, રસોઈ થાય એટલે હળદર બળી જતી હોય, પણ હળદરનો પણ સ્વાદ એની અંદર રહ્યો. મારે કહેવાનો મતલબ તમને એટલો જ છે, આપણું જે પ્રાદેશિક ભોજન જો આપણે લેતા હતા ને, ત્યારે આપણી સંસ્કૃતિ, આપણી રીત, આપણી પરંપરા, આપણી વ્યવસ્થા, આ બધું જ જળવાયેલું હતું. એને જાળવવા માટે તમારે વિશેષ કંઈ આયોજન કરવા નહોતા પડતા. પરંતુ હવે શું થયું છે કે આપણે રહીએ છીએ અહીંયા, અને આપણા પ્રદેશ કરતાં કંઈક ઉલટું આપણે જમીએ છીએ. પંજાબી જમીએ છીએ, ચાઇનીઝ જમીએ છીએ, બીજું અલગ અલગ પ્રકારનું કેટલું બધું આપણે જમીએ છીએ. તો અત્યારના 80 વર્ષના, 70 વર્ષના, 60 વર્ષના દાદા પણ ક્યારેક મંચુરિયમનો ટેસ્ટ લઈ લે છે. એટલે કેવો જો ગેપ ન રહ્યો, એ જ દાદા આજથી 30-40 વર્ષ પહેલા પોતાની જે ભોજનની રીત હતી ને, એને બાજરાના રોટલા વગર એમને ચાલતું નહોતું, એ દૂધ વગર એમને ચાલતું નહોતું, ઘરના ખેતરોની સબ્જી વગર એમને ચાલતું નહોતું. પરંતુ એમના પણ વિચારો જો બદલાઈ ગયા. કેમ? કારણ કે આપણું ભોજન, પછી આપણો પહેરવેશ પણ બહારનો આવી ગયો. આપણા કપડાં, આપણા બૂટ ચપ્પલ, આપણા માથામાં નાખવાના ઓઇલ, અહીંનું કરતાં આપણે બહારનું વધારે પ્રિય છે. કહેવાનો ખાલી મારો મતલબ એ જ છે
કે જે પ્રાદેશિકને છોડી અને જ્યારે બહારનું આપણે કંઈ પણ અપનાવીએ છીએ ને ત્યારે એમની જે રૂઢિ છે ને, એમની જે પરંપરા છે ને, એ એમની સાથે આવે છે. એમની ત્યાં જે તે વ્યવસ્થા છે ને, એ આપણે ત્યાં એની સાથે તરત જ આવે છે. એટલે બને ત્યાં સુધી જે પહેલાંના વિચારો હતા ને, એ વિચારો એટલે આપણી પાસે નથી રહ્યા, કારણ કે આપણે બધું જ બહારનું અપનાવતા થયા છીએ, પ્રાદેશિકતાને છોડી દીધી છે. આપણું જે ભારતીયતા હતું, ભારતની અંદર પણ રાજ્યો પ્રમાણેની જે વ્યવસ્થા હતી, રાજ્ય પ્રમાણે જે પ્રદેશની જે વ્યવસ્થા હતી, 12 ગાવે બોલી બદલે એટલે દેશ કહેવાતા. અત્યારે અહીંથી સુરત છોડીને તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો દેશ કહેવાય, ભાવનગરમાં જતા હો છે બધાને દેશ કહેવાય. તો એ દેશની જે પરંપરા હતી પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે, એ કંઈક અલગ હતી. અને અત્યારે આપણે બધા એને કંઈક અલગ કરીને બેઠા છીએ. તો હવે જે ગહનતા આવી રહી છે, જે મૂળ સમજાઈ રહ્યું છે, જે પરંપરાઓ સમજાઈ રહી છે, જે વ્યવસ્થાઓ સમજાઈ રહી છે, શાસ્ત્રોક્ત જે વાત કહેવામાં આવી છે ને, શાસ્ત્રોને આપણે કંઈક અલગ રીતે સમજીએ છીએ ને જીવન પણ કંઈક આપણે અલગ બધા એ બનાવીએ છીએ. તો હવે એવો પ્રયાસ કરી રહ્યા છીએ અમે, અમારા મિત્રો સર્કલ ગ્રુપમાં બધા જ. અને એવું એક વાતાવરણ આપણે ઊભું કરીએ કે જ્યાં પોતાનું હોય, પોતાના અનુભવને આધારે હોય, પોતે મહેસૂસ કરી શકતા હોય એવી જો વાત આપણા સુધી પહોંચે અને એના દ્વારા આપણે પ્રયાસો કરીએ કે આપણા જીવનની અંદર, નિજ જીવનની અંદર જે આપણે પ્રાપ્ત કરવું છે આપણા અનુભવના આધારે, આપણી સૂઝના આધારે અને જે મૂળ વાત છે એના આધારે. મારા એક મિત્ર છે સંદીપભાઈ, બહુ સરસ મજાની વાત કરતા હોય કે વિચારો આપણે એકદમ પ્રાચીન રાખવા છે, પરંતુ આપણી જે અત્યારની વ્યવસ્થા છે એ કદાચ આપણે અપનાવી લઈએ તો ચાલે, પણ વિચારો તો આપણા એ સંસ્કૃતિ તરફ એ હોવા જ જોઈએ અને એ જ પરંપરા પ્રમાણે આપણે આગળ વધીએ એ સૌને પ્રાર્થના છે. મળતા રહીએ આ જ વિચાર ગોષ્ઠીની અંદર આપણે આ બધા કાર્યરત રહીએ એવી પ્રાર્થના સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.